ખૂબ આભાર આપનો શૈલેષજી માહિતી આપવા માટે। તો આગળ વાત કરીશું તમિલનાડુની। તમિલનાડુમાં સરકારની રચનાને લઈને અત્યારે ચાલી રહેલા રાજકીય સસ્પેન્સ હજુ પણ યથાવત છે। ટીવીકે ચીફ અને અભિનેતા વિજય શુક્રવારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળીને સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો, પરંતુ તેમની પાસે માત્ર 116 ધારાસભ્યોનો જ સમર્થન પત્ર હતો અને આ કારણે યોજાનારો વિજયનો શપથ સમારંભ રદ થઈ ગયો છે। તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ટીવીકે અને 234માંથી 108 બેઠકો જીતી છે। આમાંથી 2 બેઠકો પર વિજય જીત્યો છે અને જ્યારે વિજય રાજ્યપાલને ટીવીકે કોંગ્રેસ સીપીઆઈ સીપીઆઈએમના 116 ધારાસભ્યોને સમર્થન પત્ર સોંપ્યું હતું, જ્યારે વીસીકે અને એયુએમએલ અને તેમને પણ સમર્થન પત્ર આપ્યું નથી અને બંને પાસે 2 ધારાસભ્યો વિજયને પણ બહુમતી માટે માત્ર 2 વધુ ધારાસભ્યો જોઈને, જ્યારે પહેલા વિજય 6-7 મેના રોજ હવે પણ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો।